નમસ્કાર મિત્રો, ક્રિપ્ટો માર્કેટ એજ્યુકેશનના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આ માર્કેટની અંદર આપણે એક એડવાન્સ ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ। આજે હું તમને એક જબરદસ્ત ટોપિક શીખવાડવા જઈ રહ્યો છું। આ ટોપિકનું નામ છે સ્માર્ટ મની કોન્સેપ્ટ, જેને કહેવામાં આવે છે એસએમસી। હવે આમ જોવા જઈએ ને તો એસએમસી એક બહુ જ મોટો ટોપિક છે, એને એક સિંગલ વિડીયોની અંદર કવર કરવો ઇમ્પોસિબલ છે, પણ આપણે ટ્રાય કરીશું કે એસએમસી ના જેટલા પણ મેઇન ટોપિક છે ને એને આ વિડીયોમાં કવર કરી દઈએ, જેનાથી તમને ખબર પડે કે સ્માર્ટ મની કોન્સેપ્ટ કેવી રીતે વર્ક કરે છે। તો આજના વિડીયોની વાત કરીએ ને તો એસએમસી માં આપણે શું શીખીશું, તો ટોટલ મેઇન 4 વસ્તુ શીખીશું। સૌથી પહેલું છે સ્વિંગ હાઈ અને સ્વિંગ લો કોને કહેવાય। નંબર 2 ઉપર ઇન્ટરનલ અને એક્સટર્નલ સ્ટ્રક્ચર વિશે હું તમને માહિતી આપીશ। નંબર 3 ઉપર સૌથી ઇમ્પોર્ટન્ટ BOS અને CHOCH આ બંને શું છે અને બંનેને વચ્ચેનો ડિફરન્સ શું છે એના વિશે વાત કરીશું। પ્લસ નંબર 4 ઉપર આપણે માર્કેટ લિક્વિડિટી ને લિક્વિડિટી સ્વેપ વિશે ડિટેલ્સમાં વાત કરવાના છીએ। તો આ બધા જ કોન્સેપ્ટ તમને સારી રીતે સમજાય એના માટે પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો। આ ચેનલના માધ્યમથી હું ટ્રાય કરું છું કે આપણા બધા જ ગુજરાતી ભાઈઓને, ખાસ કરીને આપણા બધા ઇન્ડિયન્સને હું આપણી રિજનલ લેંગ્વેજની અંદર ક્રિપ્ટો વિશે માહિતી આપું। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો। તો ચલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કર્યાની સાથે સૌથી પહેલા હું તમને એક સવાલ પૂછવા માંગીશ કે ગમે ત્યારે તમે કોઈ પણ કોઈનનો ફોર એક્ઝામ્પલ બિટકોઈનનો ચાર્ટ જોવો છો, તો એ ચાર્ટ જોયા પછી તમારા માઇન્ડમાં શું આવે છે? શું અહીંયા તમારો જે પણ જવાબ હોય તમે નીચે કોમેન્ટ કરી શકો છો, પણ હું તમને કહેવા માંગીશ કે શું તમે એવું વિચારો છો કે આપણે ચાર્ટ જોઈએ છે, એની અંદર શું હોય, કેન્ડલ બનતી જાય, ઘડીક ચાર્ટ ઉપર જાય, ઘડીક ચાર્ટ નીચે આવે, તો મોટા ભાગના લોકો એવું વિચારે છે। શું તમે આ કેટેગરીમાં આવો છો કે નહીં? તમે મને યસ કે નો લખીને જરૂર જણાવજો કે મોટા ભાગના લોકોને એવું લાગે છે કે આ તો રેન્ડમલી ચાલે છે, કે એક કેન્ડલ બની પછી બીજી કેન્ડલ બની, ઘડીક માર્કેટ ઉપર ગયું, ઘડીક માર્કેટ નીચે ગયું। જો તમે પણ આવું વિચારો છો ને તો આ વિડીયો જોયા પછી તમારો જોવાનો નજરિયો ચેન્જ થઈ જશે। આ વિડીયો જોયા પછી તમને એક્ઝેક્ટ ખબર પડશે કે માર્કેટ છે ને એક સ્ટ્રક્ચર બેઝ ઉપર કામ કરે છે, કે માર્કેટનો જે સ્ટ્રક્ચર હોય ને એ પ્રમાણે ચાલે છે। એવું નથી કે રેન્ડમલી ગમે ત્યાં ઉપર જતું રહ્યું કે ગમે ત્યાં નીચે જતું રહ્યું, એક સ્ટ્રક્ચર હોય છે અને આ સ્ટ્રક્ચરના જે આખા બેઝને કે આખા કોન્સેપ્ટને કહેવામાં આવે છે સ્માર્ટ મની કોન્સેપ્ટ, જેના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરવાના છે। તો ચલો એક કામ કરું, તમને છે ને લાઈવ માર્કેટની અંદર જ સમજાવી દઉં, એટલે તમે સારી રીતે કનેક્ટ કરી શકશો। જે હું તમને શીખવાડવા માંગુ છું ને એ તમે સારી રીતે શીખી શકશો। તો ચલો આપણે જઈએ મારી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર, લાઈવ માર્કેટ ઓપન કરું ને ત્યાં તમને સ્માર્ટ મની કોન્સેપ્ટ વિશે ડિટેલ્સમાં માહિતી આપી। તો મિત્રો, હવે આપણે આવી ગયા છે આપણી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર। અહીંયા તમને લાઈવ માર્કેટ જોવા મળશે ને અહીંયા મેં તમને કોઈન સ્વિચ ઉપર બિટકોઈન એટલે કે BTC નો ચાર્ટ ઓપન કરીને બતાવ્યો છે। હવે આપણે એકદમ બેઝિક થી સ્ટાર્ટ કરીશું અને આ વિડીયો જોયા પછી આ માર્કેટમાં કેન્ડલ કેવી રીતે બને છે, અપ ડાઉન કેવી રીતે થાય છે એ તમે સારી રીતે સમજી શકશો, બરાબર। સૌથી બેઝિક થી બેઝિકમાં સ્ટાર્ટ કરું ને તો અહીંયા હું તમને કહેવા માંગીશ કે એક વસ્તુ માઇન્ડમાં રાખો ને લાઈવ પણ જોઈ શકશો કે માર્કેટ ક્યારે છે ને આમ સીધી લાઈનની જેમ આમ સીધું ઉપર ગયું કે સીધું નીચે ગયું આવી રીતે ક્યારેય નહીં થાય। માર્કેટ હંમેશા સીડીની જેમ, સીડી કેમ હોય, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે આવી રીતે ઉપર જશે ને નીચે આવશે, તો ઉપર નીચે આવી રીતે નીચે આવશે। આ એક વસ્તુ માઇન્ડમાં રાખજો ને એનું લાઈવ એક્ઝામ્પલ જુઓ કે અહીંયા હું તમને બતાવું, બંને એક્ઝામ્પલ આપણી સામે જ છે। જો ચલો, આ થોડીક શું કહેવાય કે વધારે સેલિંગ હતું એટલે વધારે નીચે ગયું, પણ છતાંય જુઓ ઉપર નીચે ડાયરેક્ટ તો નીચે નહીં જ જાય। તો એવી રીતે હું તમને બતાવું, તો અહીંયા ખાસ કરીને ધ્યાન દેજો। જો અહીંયાથી આપણે જોવાનું સ્ટાર્ટ કરીએ તો માર્કેટ કેવી રીતે ઉપર ગયું, નીચે આવ્યું, ઉપર ગયું, નીચે આવ્યું, ઉપર ગયું, નીચે આવ્યું, ઉપર ગયું, નીચે આવ્યું। જોયું ને, માર્કેટના અહીંયા સુધી જવું હતું તો ડાયરેક્ટ અહીંયાથી આમ ન જાય, પણ ન જાય। એ આખું બાયર સેલરના બાઇંગ ને સેલિંગ ઉપર ડિપેન્ડ કરે, એટલે જ્યારે બાઇંગ થાય ત્યારે ઉપર જાય, સાથે સાથે સેલિંગ એ થતું હોય, પ્રોફિટ બુકિંગ એ થતું એટલે નીચે આવે। એટલે ક્યાંક ને ક્યાંક સ્ટ્રક્ચર જોવો ને તો તમને આ સીડી ટાઈપ દેખાય, સેમ નીચે ઉતરે તો આમ નીચે ઉતર્યું, ઉપર ગયું, નીચે ઉતર્યું, ઉપર ગયું ને નીચે ઉતર્યું ને હવે અત્યારે થોડુંક સાઇડવેઝ છે। તો આટલું સ્ટ્રક્ચર સમજવા માંગો ને તો આમાં સ્માર્ટ મની કોન્સેપ્ટનો તમને ફર્સ્ટ છે ને એ ક્લિયર થઈ જશે। શું ક્લિયર થઈ જશે? સ્વિંગ્સ ક્લિયર થઈ જશે, સ્વિંગ હાઈ ને સ્વિંગ લો। તો આ રીતનું ખાલી આટલું સ્ટ્રક્ચર આપણે મગજમાં રાખીએ ને કે ચલો આટલા સ્ટ્રક્ચરને જોઈને આપણે એનાલિસિસ કરવું છે, તો આની અંદર તમને એક વસ્તુ દેખાશે કે માર્કેટ જ્યારે અહીંયા નીચેથી ઉપર ગયું તો અહીંયા ઉપર ગયું,
પાછું અહીંયાથી ગયું તો આ ઉપર ગયું, પણ અહીંયાથી નીચે આવવાનું સ્ટાર્ટ કર્યું, અહીંયા પછી ઉપર પાછું ગયું નથી, બરોબર. એટલે અહીંયા આપણને મળ્યો સ્વિંગ હાઈ. તો આ જે એરિયો છે ને, આ જે એરિયો હું તમને બીજા કલરમાં બતાવી દઉં, આ જે એરિયો છે ને આને કહેવામાં આવે છે સ્વિંગ હાઈ, કોઈ પણ ચાર્ટ હોય. સેમ એવી જ રીતે આપણે ઓપોઝિટ સાઈડમાં જોઈએ કે માર્કેટ અહીંયાથી નીચે ગયું, નીચે ગયું, નીચે ગયું, એકવાર અહીંયા નીચે ગયું, આને સ્વિંગ લો કહેવાય, પણ છતાં પણ આખા સ્ટ્રક્ચરનો સ્વિંગ લો ક્યાં બને? એ આ. હવે હું તમને બીજા કલરમાં બતાવી દઉં, આ બન્યો સ્વિંગ લો. શું બન્યું? સ્વિંગ લો. એટલે આ ઉપર અહીંયાથી ઉપર માર્કેટ નથી ગયું ને અહીંયાથી માર્કેટ નીચે નથી ગયું. તો આમાં આપણે જોવું હોય કે સ્વિંગ હાઈ ને સ્વિંગ લો કયો, તો આ સ્વિંગ હાઈ છે ને આ છે સ્વિંગ લો. હું તમને બેઝિકમાં બેઝિક રીતે શીખવાડીશ, એટલે હંમેશા તમારા માઇન્ડમાં બેસી જાય. ગમે ત્યારે કોઈ પણ આપણને કહે કે સ્વિંગ હાઈની ઉપર આપણે ટ્રેડ લેવાનો, તો સમજી જવાનું આ રીતનું સ્ટ્રક્ચર હોય, આને સ્વિંગ હાઈ કહેવાય, અથવા એમ કે સ્વિંગ લો ની નીચે સેલ કરવાનું, તો આને કહેવાય સ્વિંગ લો. તો બેઝિક ક્લિયર થઈ ગયું કે સ્વિંગ હાઈ ને સ્વિંગ લો શું હોય છે. હવે જો આપણે સારી રીતે સમજી ગયા કે આ સ્વિંગ હાઈ છે ને આ સ્વિંગ લો છે, પણ આની અંદર સેકન્ડ નંબરનો ટોપિક પણ આપણે એડ કરી શકીએ કે સ્ટ્રક્ચર, માર્કેટનું સ્ટ્રક્ચર કઈ રીતે ચાલે છે. તો સ્ટ્રક્ચર બે રીતે હોય, એક હોય એક્સટર્નલ સ્ટ્રક્ચર અને બીજા નંબરમાં હોય ઇન્ટરનલ સ્ટ્રક્ચર. આ બંને શું છે એને આપણે ડિટેલ્સમાં સમજીએ. તો માર્કેટમાં આપણને સ્વિંગ હાઈ ને લો દેખાઈ ગયો, એટલે કે આપણે બારોબારથી માર્કેટ જોયું તો આપણને ખબર પડી કે આ હાઈ બન્યો છે ને આ લો બન્યો છે. હવે એક્સટર્નલ સ્ટ્રક્ચરની વાત કરું ને તો તમને જે બારોબારથી દેખાય છે અથવા તો મોટી ટાઈમ ફ્રેમમાં દેખાય છે. તમે લાસ્ટ વિડીયો જોયો હોય ને તો મેં તમને શીખવાડ્યું તો કે ટોપ ડાઉન અપ્રોચ કોને કહેવાય, ટોપ ડાઉન એનાલિસિસ કોને કહેવાય, કે મંથલી જોયું, પછી વીકલી જોયું, પછી ડેલી જોયું, 4 આવર, 1 આવર ને 15 મિનિટ કે 5 મિનિટ જોયું. તો એવી રીતે જ આપણે આમાં સ્ટ્રક્ચરમાં જોવાનું. સૌથી પહેલા એક્સટર્નલ સ્ટ્રક્ચર. એક્સટર્નલ સ્ટ્રક્ચર શું બતાવે છે? જો અહીંયાથી આપણે ખાલી અહીંયાથી ચલો ઓવરઓલ જોઈએ. આ જે ચાર્ટ આપણને દેખાય છે ને કે મારે આટલા ચાર્ટનું એનાલિસિસ કરવું છે, કે આ ટાઈમથી લઈને આ ટાઈમનું એનાલિસિસ કરવું છે. તો એક્સટર્નલ સ્ટ્રક્ચર મને શું દેખાય છે કે માર્કેટ અહીંયા પહેલા સાઇડવેઝ હતું, થોડુંક ઉપર ગયું, પણ અહીંયાથી પાછું સેલિંગ આવ્યું, તો અત્યારે માર્કેટ નીચે છે અને પાછું ઉપર જવાની ટ્રાય કરે છે, પણ માર્કેટમાં બાયર્સનો એટલો દમ નથી કે માર્કેટને ઉપર લઈ જઈ શકે, અહીંયા ને અહીંયા સ્ટ્રગલ કરે છે. તો બારોબાર એટલે કે એક્સટર્નલ સ્ટ્રક્ચર મને ઓવરઓલ ટ્રેન્ડ બતાવે છે કે માર્કેટ અત્યારે સાઇડવેઝ ટુ ડાઉન ટ્રેન્ડ છે, કારણ કે અહીંયા હાયર હાઈ, આ જે સ્વિંગ હાઈ છે એને બ્રેક નથી કરી શકતું અને સ્વિંગ લો ની નીચે નથી ગયું, એટલે કે એક ટાઈમ સાઇડવેઝ છે, પણ જોવા જાય તો સાઇડવેઝ ટુ સેલિંગમાં છે, એવું નથી કે સાઇડવેઝ ટુ બાઇંગમાં છે. તો ગમે ત્યારે જો અહીંયા જેવા મોટા સેલર હતા એવા મોટા સેલર અહીંયા એન્ટ્રી કરે તો પાછું માર્કેટને નીચે લાવી શકે. એટલે એક્સટર્નલ સ્ટ્રક્ચર મને એમ કહે છે કે માર્કેટ અત્યારે સેલિંગમાં છે અથવા તો સાઇડવેઝ છે, બરોબર. હવે એક્સટર્નલની સાથે ઇન્ટરનલ જોવું જરૂરી છે. ઇન્ટરનલ એટલે શું એ તમને ડિટેલ્સમાં સમજાવું કે બારોબારનું ખબર પડી ગયું, પણ હવે અહીંયા જોવા જાય તો આ અહીંયાથી લઈને માર્કેટે એટલું બધું ટ્રાવેલ કર્યું તો કેટલો બધો ટાઈમ થયો, મારે તો સ્કેલ્પિંગ કરવું છે, તો એની માટે હું ઇન્ટરનલ જોઉં. તો એની માટે હું થોડોક ચાર્ટને ઝૂમ ઇન કરું તો અહીંયા મને ખબર પડશે કે ઓવરઓલ સેલિંગમાં છે. તો મારે અમુક એવા પોઈન્ટ જોવા પડે કે માર્કેટ સેલિંગમાં આવે છે કે બાઇંગમાં. હવે જો ઘણા બધા લોકો બિગનર્સ શું ભૂલ કરે ખબર છે, આ ચાર્ટ જોયો 5 મિનિટ લગાવી અને આટલી બધી ગ્રીન કેન્ડલ બને છે, ચલો હું બાય કરી લઉં, અને ત્યાં ફસાઈ જાય છે. પણ તમે ઇન્ટરનલ ને એક્સટર્નલ સ્ટ્રક્ચરને સમજતા હોય તો સૌથી પહેલા તમે એક્સટર્નલ જોશો, અથવા સિમ્પલ ભાષામાં મેં જે તમને કીધું ને ટોપ ડાઉન અપ્રોચ જોશો તો તમને સમજાઈ જશે કે ભાઈ માર્કેટ સેલિંગમાં છે, આની અંદર જેટલા સેલિંગના ટ્રેડ હોય ને એ સક્સેસફુલ થઈ શકે. તો અહીંયા 2-4 ગ્રીન કેન્ડલ જોઈને હું ફસાવું નહીં, કારણ કે મને ખબર છે કે ઓવરઓલ માર્કેટનો ડાઉન ટ્રેન્ડ છે, તો ડાઉનના મારે અહીંયા ટ્રેડ જોવા જોઈએ. એટલે એક્સટર્નલ અને ઇન્ટરનલ બંને અલગ દેખાય, પણ ઇન્ટરનલમાં પણ આપણે એ જ ફોલો કરવાનું જે એક્સટર્નલમાં દેખાય. આ તો સ્માર્ટ મની કોન્સેપ્ટ આવી રીતે તમને ડિટેલ્સમાં સમજાવવો પડે. બાકી સિમ્પલ મેં તમને સમજાવ્યું હતું ને કે મોટો ટ્રેન્ડ જોવા માટે ટોપ ડાઉન અપ્રોચ કરો, પહેલા મંથલી જોવો, વીકલી જોવો, ડેલી જોવો, 1 આવર જોવો, 5 મિનિટ કે 15 મિનિટ. તો એ વિડીયો જોજો કે તમને સિમ્પલ રીતે સમજાય ને આ સ્માર્ટ મની કોન્સેપ્ટની જેમ પણ હું તમને આજે સમજાવી રહ્યો છું. તો મને ઇન્ટરનલ સ્ટ્રક્ચર તો કહે છે કે અરે યાર એટલું સ્ટ્રોંગ બાઇંગ ગયું, અહીંયા પુલબેક લઈને હજી બાઇંગ જશે, પણ ઓવરઓલ સ્ટ્રક્ચર મને શું કહે છે કે માર્કેટ સેલિંગમાં જઈ શકે છે. તો મારે પોઝિશનલ ટ્રેડ કરવું હોય તો સેલિંગનું સેટઅપ બનાવવું પડશે, અને જો મારે સ્કેલ્પિંગ કરવું હોય તો મારે જોવું પડશે કે માર્કેટનો અહીંયા સુધી હાઈ છે, ત્યાંથી સેલર આવ્યા હતા, તો ઇન્ટરનલ સ્ટ્રક્ચર પ્રમાણે ચાલીને સ્કેલ્પિંગ કરવું હોય તો નાના નાના મૂવ મને મળી શકશે બાઇંગના. પણ
હું પોઝિશનલ માટે પ્લાનિંગ કરતો હોય તો મારે અહીંયા સેલિંગના ટ્રેડ જ કેપ્ચર કરવા પડશે. તો આને કહેવાય ઇન્ટરનલ અને એક્સટર્નલ સ્ટ્રક્ચર. તો ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, BOS. કે BOS એટલે શું ને સ્માર્ટ મની કોન્સેપ્ટમાં કઈ રીતે વર્ક કરે છે. BOS એટલે શું થાય? બ્રેક ઓફ સ્ટ્રક્ચર. કે એક સ્ટ્રક્ચર ચાલી રહ્યું હતું એને બ્રેક કરીને માર્કેટ હજી ઉપર જાય છે. એટલે કે BOS શું દર્શાવે છે? કે માર્કેટ કન્ટિન્યુઅસ અપ ટ્રેન્ડમાં જઈ શકે છે અથવા જઈ રહ્યું છે. એને આપણે લાઈવ માર્કેટમાં જોઈએ તો અહીંયા તમને એક દેખાતું હશે. ફોર એક્ઝામ્પલ આ જો અહીંયા માર્કેટ ઉપર જતું હતું, અહીંયા સ્વિંગ હાઈ હતો. આપણે સ્વિંગ હાઈ અને સ્વિંગ લો શીખીએ ને, આ સ્વિંગ હાઈ હતો તો એને બ્રેક કરીને પાછું ઉપર ગયું, થોડું કન્સોલિડેશન થયું, પ્રોફિટ બુકિંગ આવ્યું. પણ જેવા બાયર્સ આવ્યા આ સ્ટ્રક્ચરને બ્રેક કરીને પાછું ઉપર ગયું, પાછું પ્રોફિટ બુકિંગ થયું, થોડું ઘણું સેલિંગ આવ્યું, માર્કેટ સાઇડવેઝ રહ્યું. પણ ફરીથી માર્કેટમાં નવા બાયર્સ એન્ટર કરે છે અને અહીંયા આ સ્ટ્રક્ચરને બ્રેક કરીને પાછું અપ ટ્રેન્ડમાં કન્ટિન્યુ કરે છે. તો આને કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર, BOS. સમજી ગયા ને? કે જ્યારે પણ માર્કેટ એક ટ્રેન્ડમાં ચાલતું હોય, અપ ટ્રેન્ડમાં ચાલતું હોય ને સ્વિંગ હાઈને બ્રેક કરતું જાય ને ઉપર ચડતું જાય. જો ફર્સ્ટ સ્વિંગ હાઈ અહીંયા હતો, સેકન્ડ સ્વિંગ હાઈ અહીંયા હતો, થર્ડ સ્વિંગ હાઈ અહીંયા હતો, ફોર્થ સ્વિંગ હાઈ અહીંયા હતો, ફિફ્થ અહીંયા હતો અને સિક્સ્થ અહીંયા થયો. એટલે શું દેખાય છે? કે હાયર હાઈ બને છે. સિમ્પલ ભાષામાં કહું તો આ હાઈ શિફ્ટ થયો, પહેલા અહીંયા હતો, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, પછી તો હાયર હાઈ બનાવે ને એટલે સમજી લેવાનું કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયા કરે છે ને હાયર હાઈ બનાવે છે અને માર્કેટ અપ ટ્રેન્ડમાં છે. તો આને કહેવામાં આવે છે BOS, કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. તો હવે હું તમને માહિતી આપું CHOCH. એકદમ સિમ્પલ છે, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજાવું. જો મેં તમને કીધું ને કે લાસ્ટ અહીંયા હાઈ બનાવ્યો, બરોબર? હવે આ હાઈ તો બનાવ્યો પણ બધાને શું હોય કે ખાલી લોકોને બાય જ નથી કરવું ને સેલ પણ કરવું હોય. તો માર્કેટનો ટ્રેન્ડ ક્યારે ચેન્જ થાય? ચલો આ હાયર હાઈ ટ્રેન્ડ BOS શીખી ગયા કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય છે ને હાયર હાઈ થાય. પણ આપણા માઇન્ડમાં હોય કે માર્કેટનો સ્ટ્રક્ચર ચેન્જ ક્યારે થાય? તો એને કહેવાય ચેન્જ ઓફ કેરેક્ટર, એટલે કે CHOCH, ચેન્જ ઓફ કેરેક્ટર. આ કઈ રીતે ને લાઈવ માર્કેટમાં આપણે સમજીએ તો જો આપણે BOS અહીંયા સમજીએ, આ માર્કેટ ઉપર જતું હતું પણ અહીંયા હું તમને થોડુંક ઝૂમ ઇન કરીને બતાવું ને કે અહીંયા જો આપણે સમજીએ ને અહીંયા તો હાયર હાઈમાં હતું પણ ક્યાંક ને ક્યાંક આ જગ્યાએથી માર્કેટે પોતાનો ફર્સ્ટ લો બનાવવાનો સ્ટાર્ટ કર્યો. પણ અહીંયા પણ આપણે કન્ફર્મેશન ન લઈએ, પણ જ્યારે માર્કેટ અહીંયાથી નીચે આવ્યું, આ લો ક્રિએટ થયો, પાછો અહીંયાથી નીચે આવ્યું, જો આ લો ક્રિએટ થયો, પાછો અહીંયાથી નીચે આવ્યું, આ લો ક્રિએટ થયો ને એવી રીતે જો આપણે કન્ટિન્યુ જોશું ને, કન્ટિન્યુ તમને બતાવું કે ફાઇનલ CSCO ક્યાં મળે છે? ચેન્જ ઓફ કેરેક્ટર. તો ફર્સ્ટ ચેન્જ ઓફ કેરેક્ટર મળ્યું અહીંયા, જો આ લો પહેલા અહીંયા લો હતા એ લો શિફ્ટ થઈને અહીંયા આવ્યો, ધીરે ધીરે આને મેન્ટેન કરીને ફર્સ્ટ અહીંયા લો આવ્યો. જો કેટલું સ્ટ્રોંગ સેલિંગ આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ જગ્યા ઉપર આપણને CSCO મળી ગયો હતો કે ચેન્જ ઓફ કેરેક્ટર મળી ગયું તો કે અત્યાર સુધી હાયર હાઈ બનતું હતું, લો પણ ઉપર શિફ્ટ થતો હતો, પણ ક્યાંક ને ક્યાંક આ ઓલી ટ્રેન્ડ લાઈન હોય ને એવી જ રીતે કે ક્યાંક ને ક્યાંક આ લો પણ શિફ્ટ થતો હતો. પણ અહીંયા એક એવું વસ્તુ થયું, સેલર એવા કે આ લોને શિફ્ટ કરી નાખ્યો. અત્યાર સુધી ઉપર લો હતો, હવે લો નીચે લઈને આવ્યા, નીચે લો લઈને આવ્યા, બાયર્સ ની સેલર ની અહીંયા ફાઇટ થઈ, સેલર એગ્રેસિવ થયા અને આ લો. અને હવે જો ચેન્જ ઓફ કેરેક્ટર કેવી રીતે કામ કરે, અહીંયા જો લો 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 શિફ્ટ થશે, પાછું અહીંયા શું આવ્યું? BOS, કે અહીંયા પાછું અપ ટ્રેન્ડ આવ્યું, BOS થયું, બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું ને અહીંયા BOS. ખબર પડી ને કે માર્કેટ રેન્ડમલી નથી ચાલતું. BOS હોય, CHO હોય, સ્વિંગ હાઈ સ્વિંગ લો એ બધાને ફોલો કરીને ચાલે છે. હવે અહીંયા એક ક્લિયર કરી લેવાનું, BOS બ્રેક ઓફ સ્ટ્રક્ચર એટલે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે, CHOCH એટલે ચેન્જ ઓફ કેરેક્ટર એટલે કે માર્કેટ ચેન્જ ઓફ કેરેક્ટર એટલે માર્કેટની ફર્સ્ટ નિશાની કે હવે હું ટ્રેન્ડ ચેન્જ કરવા જઈ રહ્યો છું. હું તમને હજી એકવાર સમજાવી દઉં, બધું શાંતિથી વ્યવસ્થિત રીતે સમજાવીશ. જો સૌથી આટલું મોટું સેલિંગ તમને આગળ ક્યાંય નહીં જોવા મળ્યું. આ જે લો છે ને એ ઉપર જતા હતા. આ એક જ એવી જગ્યા છે જે લો, આ બધા લો તોડીને નીચે આવી ગયું. હવે ક્યાંક ને ક્યાંક છે ને અહીંયા માર્કેટે લિક્વિડિટી લીધી. તો નેક્સ્ટ ટોપિક આપણો માર્કેટ લિક્વિડિટી અને લિક્વિડિટી સ્વીપ વિશે છે. આ લિક્વિડિટી સ્વીપ છે ને એક પ્રકારનો સેટઅપ છે, એની ઉપર પણ તમે ટ્રેડ લઈ શકો છો. તો ચલો હવે એની ઉપર વાત કરીએ. મને આશા છે કે અહીંયા સુધી સમજાઈ ગયું, તો આપણે આગળની વાત સ્ટાર્ટ કરીએ. તો ચલો મિત્રો, હવે આપણે લિક્વિડિટી વિશે ડિટેલ્સમાં વાત કરીએ. લિક્વિડિટી પોકેટ શું છે, લિક્વિડિટી સ્વીપ શું છે, એ બધા વિશે અને માર્કેટ લિક્વિડિટી વિશે ડિટેલ્સમાં વાત કરીએ. તો ઘણીવાર શું થાય
કે જેટલા પણ રિટેલ ટ્રેડર્સ છે ને એ આ રીતનું સાઇડવેઝ માર્કેટ જોઈને એક્સાઇટેડ થઈ જાય કે ચલો હમણાં માર્કેટ ઉપર જશે, હમણાં માર્કેટ ઉપર જશે, હમણાં માર્કેટ ઉપર જશે અથવા હમણાં માર્કેટ નીચે જશે. તો આ એક ઝોન છે ને પર્ફેક્ટ એક્ઝામ્પલ છે કે અહીંયા બાયર્સ અને સેલર બંનેને ટ્રેપ કર્યા છે. જો ફોર એક્ઝામ્પલ આટલું હું જો તો લોકોને શું લાગે એક અપ ટ્રેન્ડ થયો, હજી માર્કેટ જો ઉપર નીકળવાની ટ્રાય કરે છે, અહીંયા સુધી વિચારે ઉપર નીકળવાની ટ્રાય કરે તો રિટેલર શું કરે, અહીંયા ટ્રેડ લઈ લેશે ને અહીંયા નીચે સ્ટોપ લોસ એનો નાખી દેશે. હવે આ સ્ટોપ લોસ છે ને એ મોટા ટ્રેડર માટે અથવા તો માર્કેટ માટે એક કહેવાય લિક્વિડિટી પોકેટ, કે આ જગ્યા ઉપર ઘણા બધા લોકોના સ્ટોપ લોસ છે. તો માર્કેટ શું કરશે, ડાયરેક્ટ ઉપર નહીં જાય, પહેલા ઉપર જવા માટે શું કરશે કે આ લોકોના સ્ટોપ લોસ જો અહીંયા છે, અહીંયા એક મોટી રેડ કેન્ડલ બનાવીને બધાના સ્ટોપ લોસ લઈ લીધા અને પછી તરત જ અહીંયા જો એક સ્વિંગ બનાવીને માર્કેટ ઉપર જતું રહ્યું. સેમ અહીંયા સેલિંગમાં જુઓ કે અહીંયા ડાઉન ટ્રેન્ડ છે, લોકો વિચારે હમણાં સેલિંગમાં જાય, હમણાં સેલિંગમાં જાય. હવે જે લોકોએ અહીંયા સેલ કર્યું હોય સ્ટોપ લોસ ક્યાં મૂકશે, અહીંયા ઉપર, તો અહીંયા લિક્વિડિટી પોકેટ ક્રિએટ થયું. તો લોકોને દેખાય છે કે લોકો ક્યાં બાય કરે છે ને ક્યાં સેલ કરે છે રિટેલર. તો આ લિક્વિડિટી સ્વીપની જો તમને કેન્ડલ જ અલગ જોવા મળશે, કાં તો આવો મોટો સ્પાઇક જોવા મળશે, કાં તો મોટી કેન્ડલ બનીને તરત રિવર્સ જોવા મળશે. એટલા માટે આ લિક્વિડિટી સ્વીપ કહેવામાં આવે છે, જે અહીંયાથી સ્ટોપ લોસ લઈને માર્કેટ નીચે જાય અથવા તો આ બધા સ્ટોપ લોસ લઈને માર્કેટ ઉપર જાય, આને કહેવામાં આવે છે લિક્વિડિટી સ્વીપ. આની ઉપર એક સેટઅપ પણ બની શકે છે. જો સેટઅપ શીખવો હોય તો કોમેન્ટ કરો કે લિક્વિડિટી સ્વીપનો સેટઅપ શીખવાડો, તો એની ઉપર એક ડિટેલ્સમાં વિડીયો આવશે. પણ ખબર પડી ને કે ગમે ત્યારે ખાલી જો ગમે ત્યારે લોકો શું ભૂલ કરે કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર BOS જોઈને કે ચલો યાર અહીંયા ઉપર હતું થોડુંક, ચલો યાર આ હાઈ ક્રિએટ થયો, આ હાઈ ક્રિએટ થયો, ચલો હું બાય કરી લઉં. પણ લોકો એક્સટર્નલ સ્ટ્રક્ચર નથી જોતું કે માર્કેટ અહીંયા લો તોડ્યો છે, અહીંયા CSCO બની ગયું છે, ચેન્જ ઓફ કેરેક્ટર બની ગયું છે, તો માર્કેટ નીચે જ જવાનું છે. તો તમારે એ ધ્યાનમાં રાખવાનું કે માર્કેટ ક્યારે ઉપર જાય, માર્કેટ ક્યારે નીચે. અમારા બધા જ કોન્સેપ્ટ સારી રીતે સમજશો ને તો માર્કેટને તમે એક કોન્ટેક્સ્ટ બિલ્ડિંગ કરી શકશો, ચાર્ટનું એક કોન્ટેક્સ્ટ બિલ્ડિંગ કરી શકશો કે ભાઈ સ્વિંગ હાઈ ક્યાં છે, સ્વિંગ લો ક્યાં છે, ઇન્ટરનલ સ્ટ્રક્ચર શું કહે છે, એક્સટર્નલ સ્ટ્રક્ચર શું કહે છે, એની જગ્યાએ BOS ઓવરઓલ કઈ રીતે છે, CHCO થયો છે કે નહીં, તો માર્કેટમાં ચેન્જ ઓફ કેરેક્ટર થયું છે કે નહીં, આ બધું જોવું પડશે. પછી જ ચાર્ટને તમે સારી રીતે સમજી શકશો. એવું નહીં કે ચાર્ટ ખોલ્યો ચલો 2-3 ગ્રીન કેન્ડલ બની બાય કરી લ્યો, 2-3 રેડ કેન્ડલ બની સેલ કરી દો. તો સ્માર્ટ મની કોન્સેપ્ટની અંદર આ 4 મેઇન પોઈન્ટ છે જેની ઉપર તમે ધ્યાન દેતા શીખી ગયા ને તો તમારો નજરિયો ચેન્જ થઈ ગયો. અને કોમેન્ટ કરીને મને જણાવો કે આ જોઈને તમને ખ્યાલ આવ્યો ને કે ખરેખર માર્કેટ શું છે, કેવી રીતે સ્ટ્રક્ચરમાં મૂવ કરે છે ને કઈ રીતે સ્માર્ટ મની કોન્સેપ્ટ એમાં ઇન્વોલ્વ છે. તો આના વિશે કાંઈ પણ સવાલ પૂછવો હોય તો કોમેન્ટ કરો. બાકી વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા એજ્યુકેશનલ વિડીયો સાથે.